રાવણનો દીકરો પ્રહસ્ત લંકાના રણાંગણ માલિપા હેલો જતો. એ હાલતા 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 લંકાના રણાંગણમાં એક ગીધજણનું મંડળ હતું. એટલે ગીધડા અરસપરસ વાતચીત કરતા હતા અને પ્રહસ્ત પક્ષીઓની ભાષા જાણતા હતા. એ પ્રહસ્ત પક્ષીઓની ભાષા જાણતા હતા. ત્યાંથી પરત પાછા વળી અને પોતાના પિતાને પાસે જઈ અને બાપુને કીધું, બાપુ મારે તમને એક વાત કહેવી છે. લંકા નરેશ એ રાવણની સામે એ પ્રહસ્ત પોતાના બાપને વાત કરે છે કે પિતા સુનઃ પ્રહસ્ત કહ અતરઠ દીઠો મોહે આજ મિલી ગીધજનની મંડળી કરે નિજ ખાદ કા ભાગ પિતા સુનઃ પ્રહસ્ત કહ અતરઠ દીઠો મોહે આજ. બાપુ હું હમણાં લંકાના રંગ માલિપા હેલો જ હતો અને હાલતા 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 ગીધજનની મંડળી હતી અને એ ગીધોના ટોળામાં આજે યુદ્ધ થવાનું છે તમારું રામનું એ ચર્ચા કરતા હતા ને ખાવાનો ભાગ પાડતા હતા. એમાં યુવાન ગીધડા એમ કહેતા હતા કે જેટલા લક્ષ્મણજી મારશે ને એટલાને અમે ખાઈશું. અને વૃદ્ધ ગીધડા એમ કહેતા હતા કે હનુમાનજી ગદા મારે ને પોચવું પડી જાય ને માટે અમને પચવામાં બહુ સહેલું પડે. જેટલા હનુમાનજી મારશે ને એટલાને અમે ખાશું. જબદંડ જાંબોઈ વંત નલ અંગત સુગ્રીવ ન રહ્યા પણ જુઓ હજી સુધી હનુમાન ઓલો કાયમ બેઠો કાગડા. જબદંડ જાંબુવંત નલ અંગત સુગ્રીવ ન રહ્યા હજુ સુધી હનુમાન કાયમ બેઠો. બાપ એની ગાથાની શું વાત કરવી. જ્યાં ત્રિકમ સાહેબના એમ કહેવાય છે કે જ્યાં એના ઓજ એની ઉર્જા આ જગ્યા માથે પડતી હોય. રાવણનો ભાઈ રાવણ રામ લક્ષ્મણને પાતાળમાં લઈ ગયા. એ વાતના હનુમાનજીને ખબર પડી. એ પાતાળમાં જઈ રાવણને મારી રામ લક્ષ્મણને ખંભે બેસાડી અને જેથી હાલ્યા આવતા હતા ત્યારે હનુમાનજી મહારાજે રામ લક્ષ્મણ એટલું કીધું, પ્રભુ તમે તમારી આંખ બતાવી હોત ને તો હીરાવણની તાકાત નહોતી કે તમને પાતાળની માલિપા લઈ જાય. અને તેથી ભગવાન રામે એટલું કીધું કે બધી વાત મેકો પણ વિધાતાના લેખ હોય ને એમાં મારાથી મેખ ન લાગે. એમ વિધાતાનું આવડું બધું સામ્રાજ્ય એની વિધાતા ઉપર ખીજ ચડી. વિધાતાના પાસે જઈને એનો ચોટલો પકડીને બ્રહ્માંડમાં ચકડી ફેરવી હનુમાનજી મહારાજો ખરાર 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 એ ચકડી ફેરવીને વિધાતાને કીધું કે બોલ તારાથી મારા રામના એવા લેખ કેમ લખાય કે રાવણનો ભાઈ હીરાવણ પાતાળની માલિપા લઈ જાય. ત્યારે હનુમાનજી મહારાજને વિધાતાજી એટલું કીધું, હનુમાનજી મહારાજ મારો ચોટલો મેકો હું કહું એનો જવાબ આપો. તો શું? તો કે તારા રામના લેખ તો મેં લખ્યા કે રાવણનો ભાઈ હીરાવણ પાતાળની માલિપા લઈ ગયો. પણ તમે હનુમાનજી જેવા હનુમાનજી અને હું વિધાતા જેવી વિધાતા તમે હનુમાનજી થઈ અને આ મારું ઘોર અપમાન કરો, ચોટલો પકડી અને મારું આ ઘોર અપમાન કરો. તો બોલો આ મારા લેખ કોને લખાય છે? હરિ કહા ને વે લિખા, હરિ કહા ને વે લિખા છઠ્ઠી રેલ કો અંક જબ ઘટે ને તલ વધે તો રેવે જીવ નિષ્રંદ. આ તો હરિ કહા ને વે લિખા છઠ્ઠી રેલ કો અંક જબ ઘટે ને તલ વધે તો રેવે જીવ નિષ્રંદ. આમાં હું તો ખાલી નિમિત્ત છું, બાકી કરવા વાળો તો એ જ છે. કરવા વાળો તો સમર્થ જ છે. એ બાપુ વૃદ્ધ ગીધડા એમ કહેતા હતા કે જેટલા હનુમાનજી મારશે ને એટલાને અમે ખાશું. અને ત્યારે એક ગીધડાએ વિરોધ કર્યો કે હનુમાનજી મારે એમાં તો રાવણનો પણ સમાવેશ થઈ જાય. વિચાર તો કરો, આપણે કોના કુળમાં જન્મા છે? જટાયુની સંપાદીના કુળમાં જન્મનારા આપણે ગીધડા. અને રાવણની માટી સિયા ચોર જાની માટી ખાની નહીં કબૂ. જે ભગવાનના ઘરમાં ચોરી કરે, જે ભગવો પહેરી અને ભગવાને લજવે એની માટી આપણાથી ન ખવાય. કે હે મારા કુળના ગીધડાઓ આજથી પ્રતિજ્ઞા કરો કે સિયા ચોર જાની માટી ખાની નહીં કબૂ. આ ભગવાનની તાકાત છે. ભગવો ધારણ કર્યા પછી કેમ જીવવું, કેવી રીતે જીવવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, એ તો સદગુરુ તમને પહેલે પાયે જ વાત કરી દે. શબ્દમાં તમને કહી